સમગ્ર દેશની સાથે બાવળા શહેરમાં પણ રામનવમીના પાવન પર્વની ભવ્ય ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ પવિત્ર દિવસે શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રાની શરૂઆત શહેરના એપીએમસી માર્કેટથી કરાઈ હતી. આ યાત્રા સમગ્ર બાવળા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં ઠેર ઠેર ભક્તોએ સ્વાગત કર્યું હતું. શહેરના ભ્રમણ બાદ શોભાયાત્રા રામજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં જોડાયેલ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સમગ્ર આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શનનો લાભ લીધો હતો. રામજી મંદિર ખાતે આરતી બાદ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. आज रोज रामनवमी निमित्ते बावड़ा गाम खाते श्रीराम हिंदू विकास ट्रस्ट तरफथी रामनवमी शोभायात्राનું આયોજન કરેલ હતું. તેમાં એપીએમસી માર્કેટથી રામજી મંદિર સુધીની શોભાયાત્રા હતી. તેમાં દરેક હિન્દુ સંગઠન જોડાયા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રામજી મંદિર પહોંચી મહાઆરતીનું આયોજન કરેલ હતું. મહાઆરતીમાં ઘણા લોકો જોડાયા હતા. તેમજ સર્વે હિન્દુ સંગઠનનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ. જય શ્રી રામ. તેમજ સાંજે 6 વાગે આનંદબાગ ખાતે દીપોત્સવનો પ્રોગ્રામ રાખેલ છે, તો સૌ ભાવિ ભક્તોને આવવા વિનંતી. જય શ્રી રામ. હર હર મહાદેવ. આજે રામનવમીના દિવસે શ્રી રામ હિન્દુ યુવા ટ્રસ્ટ બાવડા તરફથી આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બાવડા ખાતે આપણે જૂના એપીએસસી માર્કેટ આગળ ત્યાંથી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે સાથે બાવડામાં અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો હિન્દુ સનાતનીઓ લોકો જોડાયા હતા. અને સાથે સાથે છેલ્લે રામ મંદિરની અંદર જઈને અમે મોટી મહાઆરતી કરી હતી. તેમાં પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે સાથે અલગ અલગ સંગઠનોનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો છે. એમાં શ્રી રાષ્ટ્રીય સનાતન સેના એ પણ જોડાઈ હતી, અને સાથે એમની ટીમ પણ સાથે સાથે બધી મોટી સંખ્યામાં જોડાઈ. આ બાબતે ખૂબ લોકોનો સહયોગ મળ્યો છે. તો આવો નવો સહયોગ અમને મળતો રહે અને હિન્દુ સનાતન સેના અને સાથે હિન્દુ એકતા તમામની એકતા બની રહે. શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ તરફથી આજે રામનવમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના એપીએમસી માર્કેટથી રેલીની શરૂઆત કરવામાં આવી હતી. એપીએમસી માર્કેટથી અલગ અલગ વિસ્તારમાં ફરીને રામજી મંદિરે આપણે આરતી કરી, અને આરતી કરી પછી સારા એવા લોકો આપણામાં જોડાયા છે. એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયાથી સાંજે 6 કલાકે દીપોત્સવનું આયોજન થતું. દીપોત્સવમાં બધા પધારો. જેડીસી ન્યૂઝ સાથે મુકેશ ધલવાણિયા, બાવડા.